નમસ્કાર ખેડૂત મિત્રો, મિલકત હસ્તાંતરણ અધિનિયમની કલમ 41 કયા સુપ્રસિદ્ધ કાનૂની નિયમનો અપવાદ છે? તો મિલકત હસ્તાંતરણની કલમ 41 એ કોઈ વ્યક્તિ પોતાની પાસે હોય તેના કરતાં વધારે સારો સત્વાધિકાર એટલે કે માલિકી અધિકાર આપી શકશે નહીં, કારણ કે જે મિલકત ધારણ કરે છે એ પોતાની માલિકીના એની પાસે સત્વાધિકાર હોવા જોઈએ. સામાન્ય રીતે જે વ્યક્તિ માલિક નથી તે માલિકી હક આપી શકશે નહીં, પરંતુ કલમ 41 હેઠળ દર્શનીય માલિક દ્વારા થયેલું હસ્તાંતરણ માન્ય ગણાય છે. આ એક અપવાદ છે કે મિલકત હસ્તાંતરની કલમ 41 દ્વારા દર્શનીય માલિક દ્વારા થયેલા જે હસ્તાંતરણો છે એ અમુક શરતોને આધીન હોય તો તે માન્ય ગણાય છે. જય જવાન જય કિસાન.